લોયાધામના વડા ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સહિતનું સમગ્ર મંદિરનું સંત મંડળ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો સાથેનો સંઘ આજે તારીખ 2 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ લોયાધામ ખાતેથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ મંદિર ખાતે પગપાળા યાત્રા કરી સ્વામિનારાયણ ધૂન અને મંત્રોચ્ચાર સાથે ધાર્મિક પદયાત્રા મારફતે પહોંચ્યા હતા, જ્યાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા લોયાધામના વડા ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સહિતના સંતોનું ફુલહાર કરી સ્વાગત કરાયું હતું. વરિષ્ઠ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીએ મંદિરના ગર્ભગૃહમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું. સંત મંડળ અને ભાવિ ભક્તોએ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોયાધામથી સારંગપુર હનુમાનજી મહારાજના દર્શને પદયાત્રા કરીને આવ્યા છીએ. અમારા ગુરુજી સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી તેઓની પ્રેરણા અને સંકલ્પથી આ ભક્તિ પદયાત્રા લોયાધામથી 12 જેટલા સંતો અને 25 જેટલા હરિભક્તોએ ભગવાનની પ્રસન્નતા અર્થે આ ભક્તિ પદયાત્રા કરીએ છીએ. ધણ મંદિર લોયાધામથી અમારા પૂજ્યપાદ ગુરુજીના સંકલ્પથી અમે અમારા પૂજ્ય ગુરુજી સાથે સંતો તથા ભક્તોના સંઘ સાથે આજે લોયાધામથી સારંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીના દર્શનને અર્થે અમે ભક્તિ પદયાત્રા કરીને અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.